અલે પ્રદીપભાઈ. હા વિક્રમભાઈ, બોલો ને શું કહો? હું શું કહું યાર, મારા છોકરાને જોવા આવો ને યાર, સેટિંગ થતું ને જોર બેરાય સેટિંગ કર્યું. તમારા છોકરાને જોવા આવે હે? એટલે યાર તમારા છોકરાને જો જોવા આવતા હોય તેડો ને, તો કલાક રહીને ઓટો મારવા છે. એમ કેવા માંગો હું 4-5 જગ્યાએ આયા પણ સારું નાક થઈ જાય તો આફર સેટિંગ પડ્યું જોર બેરાય. એવું હોય એમ? તો યાર મહેમાન સારું હેડો ને, હોના જેવું યાર મહેમાન આવતા હોય તો બેહવું અડધો કલાક હેડો. હા હા, તે આઈ જાય ખરા ને તૈયાર? હો હો આઈ ગયો, ફોન ગોમમાં આઈ ગયા છે. ગોમમાં આઈ ગયા એમ? હો સારું બે. ઘરે મસ્ત હે. કેવું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મહેમાન આયા. બે. શું ચાલે બીજું? શાંતિ? બસ શાંતિ છે. તો છોકરો શું કરે હતા? છોકરો તો ભણે હ. એવું સરસ, સારું જ કે આજે ઘેર હે ને? હો આજે તો તમે આવવાના હતા એટલે રજા પડાવી, નકર તો એક દાડો રજા ના પડે. પૂછી દો ને પ્રદીપભાઈ. ના હકીકત હો, હારો મારો છોકરો વિચિત્ર, બાકી ઓમના છોકરાની તો વાત જ ના થાય. અરે કોક દાડો તો ભૂલી જાય તો રવિવારે ને હાર જતો રહે. ઓ મારું સારું છોકરો લાગે છે, બહુ ભણેલો છે. એક નંબર બુડા. અને છોકરાને કઈ વ્યસન બેસન ખરું કઈ? ના ના, મારા છોકરાને તો ધોળાન દાન નું વ્યસન નહીં. નહીં પ્રદીપભાઈ? અરે વાહ, આ તો સારું કે છોકરાને અંદર વ્યસન નહીં, ભણવા એટલે વિક્રમભાઈ ની વાત જ નહીં થાય એવી યાર. સારું. પાણી લાવજે ભઈલું. સારું, હું છોકરાને બોલાવતા આવતા હેડો તાર છોકરાને. આઈ ગયો કેતો મોરી. તમે બેહો ને. બેહો. છોકરો તો સારો હે. એકદમ સલમાન ખાન જેવો લાગે હો છોકરો. અને સંસ્કારમાં એવો ને. અલે ઓય તો લાઈટ પોતા. અરે યાર, અરે બસ. અલે આ શું લે? આ તો મસાલા હે. તમે તો એમ કેતા લગત ધોળાન દાળ નું અમારા છોકરાને વ્યસન નહીં. એ એમ કેતો તો હું કે એને ધોળાન દાળ નું વ્યસન નહીં, મસાલાનું તો હ વ્યસન. ઓ બાપા, એ તો ખતરનાક નોટો હે તમારી યાર. આ શું હો? બે તમ રાખો ને, મોડેલ આપશે તમે ખો મસાલો. ના આપડે તો કશું વ્યસન નહીં, પણ તમે તેમ કેતા લગત ધોળાન દાળ નું નહીં. આરું ખતરનાક તમે ના, એટલે ધોળણદાર એવો પેલા જ નહીં ખાતો, મસાલો ખાય, બાકી ધોળણદાર તો નહીં ખાતો કોઈ દાડો નહીં. આ બધી નગરી નોટો છે. તો કઈ જો હોય ને તો ધોળણદાર હોય તો આઠના મારે અમાર છોકરો. મસાલો જ ખારી. આવું ના આવું વ્યસન કરે કોણ છોકરી આલે યાર? પહેના તો હેવાને. અને ઓય તું ખેતરમાં જાઉં ને તો પછી એક કામ કર, થાર લઈને જા. ઓહો, થાર કેવું પડે, પૈસા વાળા હતો. બેહાર તો ના. થાર લઈને જાય, હું થોડા મોટી ગાડી લઈને ગયો. ભાઈ અને નાનું છોકરું હોય તો પછી આ થાર લઈને જાય ને યાર. આ બધી નોટો છે. અલાતીઓ છોકરા નહીં બેહવું. ના. અલે 2 મિનિટ. ના. અલે જવાય. ના. પછી અમે લગન નું પાકું ને પ્રદીપભાઈ. એટલે હરે ખરા સમયે મસાલા કાઢ્યા. બોલો હું મારવાનો શું કર્યું? તો સારું થયું તો મેં એમને કહ્યું કે દારૂ પીવા, ન કરતો પેલો પાણી પીવાનારો. એટલે મારું મોડો તો આ વ્યસન ના કરતા નકર છોકરો કુંવારો રહેશે. લાખ રૂપિયા રાખો. શું કેવું? અને આપણા સમાજમાં આ જ આપણો સમાજમાં છોકરો કુંવારો રહેવાનો, ના પહેરવાનું મેઇન કારણ એમનું વ્યસન હ અને મા બાપના સંસ્કારની કમી હ. તમારા છોકરોને શિક્ષણ આપો અને વ્યસનથી દૂર રાખો. આ જ હેતુથી અમારો વિડીયો બનાવેલો હોય. જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ, લાઈક અને શેર કરો. શેર તો કરશે જ, પણ મારે બીજી એક વાત કહેવી છે. ઘણા મા બાપ ને તો આપણે જોઈને કહેતા હોય ને તે છતાંય મોનવા તૈયાર નહીં. પણ એ મા બાપ જો કદાચ વરઘોડાની અંદર એ છોકરાને જો જોઈ લે ને તો એને તરત ખબર પડે. પણ આ કોઈ મા બાપ છોકરા ઉપર ધ્યાન આપવા તૈયાર નહીં. અને મોટા ભાગનો આપણા સમાજની અંદર ડીજે કરતો દારૂનો વપરાશ વધારે. દારૂ તો બંધી નહીં ગુજરાતમાં. એ તો બંધી બતાવવા બંધી એવું હોય ને. અને એમ પીવા તો બંધી છે. બાકી જો ડીજે ને બુડો અવસરમાં દારૂ ના હોય તો આપણો વરઘોડો શોભ ખાલી થઈ ગયો સમાજ. એમને એમ તો શું કરવું બોલો? આ ડીજે બંધ નહીં થવા દેતા દારૂ હાથર જ. બોલો શું કેવું તમારું? વાત કરી હાજી વાત કા ખોટી વાત? ડીજે આરે કોઈ પ્રોબ્લેમ નહીં.
હારો ડીજે તો માપનો કરી દે ના ચાલે પણ ના પેલા બરાબર ડીજે કરેલો હોય ને તો જો દારૂ કૂદ્યા કરાય ઝઘડા થાય અને પેલાના વિષયની પથારી ફરી જાય એ અલગ. અને જો આમ વધારમાં વધારે તો ડીજે નો પ્રોગ્રામ બગાડતા હોય ને તો આ દારૂ. સાચી વાત. આપણી વાત કોઈ મોનશે નહીં મોન. અને ખરેખર અમારી વાત સાચી લાગતી તો કોમેન્ટ કરો અને ખોટી લાગતી હોય તો કોમેન્ટ કરો એટલે ખબર તો પડે કે કોમેન્ટ જેવી આવે. શું કેવું તમારું? અને હું તો એમ કહું કે ડીજે ની અંદર દારૂ લાવો એના કરતો સતરીઓ લાવો તો બૈરો અજવારામ યાદ.